આવી ગયા છીએ દીવના દરિયામાં. પેટો પૂગી ગયા છે અને જો આમ ગાડી આપણી પડી આવી તો ગેસ નાખે છે ને અમે થોડોક ગેસ કરતા થોડુંક ગેસ કરવાનો નથી, થોડુંક આપણે પાણી પીવું, પેટ્રોલ નાખવું પડશે. અને તમે બધા જોઈ શકો છો કે આ અમારી પબ્લિક છે, 5 જણા છે બરોબર. અને આવી રીતે બધું ફરવા આવ્યા છીએ. હવે જોઈએ મોર્નિંગમાં કઈ જગ્યાએ ઉતરવી, કઈ જગ્યાએ રોકાય ખબર પડે મોર્નિંગમાં. ભૂખ લાગી છે અમારા ભાઈ અજયભાઈ રહ્યા ને ગાય નથી આપતા, હવે પાણી પી લેવી. અજયભાઈ અમારા આખા ભાગ છે. ઇન્ટ્રોડક્શન તમારું નામ શું છે ભાઈ? રોલો પાણી પી લે અને એક નગરા ભગત નો છે સમજ્યા. હવેમાં કાંઈ સમજાણું નથી, ત્યાં જાય એટલે નક્કી થઈ જાય છે કોણ કોણ આમ છે. કોણ કોટલામાં છે અને જો દારૂ પીધેલા હોય છે તો અમારી ઇન્કમ નહીં આવે, જ્ઞાન મૂકવામાં આવે છે. તો આ બધા જેટલા અમારે હેરે છે ને બધા જાણવી હરિયા જાણવી છે હરિયા, એટલે ખાસ કરીને હરિયા તને કહું છું નામ નો ખબર પડી જાય બીજું કઈ કહું કહી દે. છે મોટી મારથી આયા છે ઠેઠ, બહુ લાંબો ધક્કો ખાતો લાંબો એને લીધો છે રૂટ. વડીલમાં એક ભાઈ મનુભાઈ છે ને હું છું, બાકી મેરી પરજા છે. હું નહીં, હું તમારો કાકો છું. ઓય આંચર કેમેરા બાજુ, ઓય આ બાજુ અમે બે છીએ, બાકી બધી પરજા છે. અને એક ભાણો છે, એક અમારા ભાઈનો હાળો છે, આ બધી પરજા છે. આ પરજા જોઈ લો તમે. આ પરજા લાગત તમને એમને, આ પરજા લાગત. હા હો, હજી તો અમે પેટી હારે લઈ દીધું, દીવ દારૂ પીશું તો પેટી સીની પેટી બે આવે વગાડવાની બેન આ બસ એમ. હવે આવે એમ બોલ. હાર્મોનિયમ અમને બધાને મિત્રોને હવે છે ને આગળ ક્યાંક જમવાનું આવે તો ત્યાં જમીન આગળ પછી વાત કરીશું. અત્યારે જાવીશું. સારું હાલો. તો ગાય જો આવા બધા પનોતી બધા ભેગા થયા હોય ને શું થાય એવું તો મારો રામ જામ. ઈકા વાળા ઉતારી નાખ્યા છે કે હેઠા ઉતરી દો ને દરવાજા ખુલશે નહીં, તમે સીધા જાય પાણી આવીએ આવીને પાણી લઈ લીધું. અને સંપલ એકે બૂટે એકે નથી પી. જો બધા અણવાળા આવ્યા છે, એક ભાઈ બોધો નહીં નતા તૈણ મજા વગર ક્યાં એક આયા તો કાઢ નાખ્યા ઓલા ગાડી. હાલો મિત્રો, અત્યારે અમે અમરેલીની આ સાઈડ પહોંચી ગયા છીએ અને અત્યારે સીએનજી ગેસ અહીંયા ઇકો જો આવી ગયો છે. સીએનજી ગેસ પુરાવી નવરા કેટલા વાગ્યા ભાઈ? અત્યારે કેટલો ટાઈમ છે? જમવાનું જે બાકી છે એટલે 8:30 થઈ ગયા. ગાડીમાં આગળ જઈને સારી એવી હોટલ ગોતશું, જમવાનું જમી અને પછી આગળ રસ્તા ઉપર ચાલશું. અમને થોડો વાગ્યો બાપા. પાછળ અમે 3 લોકો છીએ. કુટવાડી ભર લેવાય. સલાળા ગામનું મંદિર આવી ગયા છે, ભવ્ય મંદિરમાં. આ એક મંદિર છે, જોઈ શકો છો. હા જોઈ શકો છો તમે. હું વસમાં આવતું હતું, કીધું દર્શન કરતા થાય. હા મૂર્તિ પણ જોયેલું. જય ઠાકર. તો ગેસ આવું મંદિર છે, બહુ સરસ મંદિર છે એનું. હા તમે જોઈ શકો છો બધું. હા અત્યારે એટલું સરસ દેખાય છે, તો દિવસે કેવું દેખાતું છે. ગાડું જૂનું ગાડું પણ છે.
આ તેનું ગાડું પડ્યું છે કેટલા વર્ષનું હોય તો ખબર ય નથી. ઓ બોર્ડ મારું એટલે પતા નથી. નરુભાઈની પાછળ હાલ્યા છે. નરેશભાઈ તમને મંદિર કેવું લાગ્યું? મંદિરમાં તો મારી દ્રષ્ટિએ જોવા જાઓ તો એક નંબર મંદિર છે. જો તમને અત્યારે એમ જોવાલાયક- નહીં, અત્યારે રાત્રે આવું દેખાય છે તો દિવસે કેવું દિવસે દેખાતું છે? દેખાતું હોય છે. હું એ જ કહેવા માગું છું પબ્લિક લોકો, તમે બધા ચલાળા જો આવી શકતા હોય તો એકવાર તમે આટો મારો અને આ જગ્યાનો આનંદ ખાલી દિવસનો લો તો તમને ખબર પડે કેવી રીતે આનું વાતાવરણ કેવી રીતે છે, આનું જોવાલાયક છે કે બહુ જૂની જૂની છે, પ્રાચીન વસ્તુ છે, બહુ જૂની જૂની ગાડા છે, ગાડાના ટાયર છે, પ્લસ હથિયારો પણ છે. હથિયારો રેડે. મતલબ કાઠિયાવાડીના રાજા બહુ જૂના છે. તમે એકવાર ખાલી આવો તો તમને બહુ ખૂબ આનંદ થશે. આ તમે જોઈ શકો છો કે આની ઉપર ધજા ચડાવવામાં આવે છે. ધજા આપણે 52 ગજની ધજા કહેવાય ને, 52 ગજની ધજા, મોટામાં મોટી ધજા 52 ગજની ધજા આવે એ આની ઉપર જ્યારે પૂનમ હોય કે બીજ હોય ત્યારે આની ઉપર ચડાવવામાં આવે છે. થંભ જવો જોઈએ. હવે 11 વાગી ગયા છે અને આવડા બધા એમ કહે છે કે ગેસ્ટ હાઉસમાં હોવું છે, પણ એમને ગેસ્ટ હાઉસની ના પાડવી હતી કે ભાઈ મોડું થઈ જાય છે એટલે ગેસ્ટ હાઉસમાં હોવાનું નથી. ઓકે, તમારે 2 વેણ કવાય કહી દે. આમાં 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 ક્યાંનો? આ આમ રે મંડીનો? લે હાલ બોલી જા. મારે કઈ કેવું નથી. મને છે ને ખાટલો મસ્ત મળી ગયો છે એટલે આપણે આયા ને હવે શું થોડુંક કીધું છે ને થોડુંક દીવ જઈને પીસી એમ કહો. માં બે એકા હે જોઈ લીધું. અત્યારે કઈ માહોલ મેળો છે દીવ પૂજીશ તો જૂનામાં બધા ભગત વાળા. તો ફાઇનલી ગઈ રાતના વાગી ગયા છે 12 હવે અને પહોંચી ગયા છે દીવ. આ તમે જોઈ શકો છો. હા, દીવ પહોંચી ગયા છે. આ દરિયો હે. નીકળ્યા હતા 5 વાગે નીકળ્યા હતા ને વાગ્યા છે 12, 12:30 થયા છે અને પહોંચ્યા જેવી. હવે તો હોવાનું ગોતવી છે. હવે કંઈક મળી જાય તો મજા આવી જાય. બીજી તો હોટલ આપણને ધાચે જ દેવામાં આવે. હવે જો હાલા જેવું છે સ્ટીમર છે ને જોવા માટે તો બને રહો અમારી સાથે. બસ વાગ્યા 7 વાગ્યા ને 8 વાગ્યા જો આ બધા ભજન ચકાયા. બસ ભજનનું જાય ના ઠાક્યા છે. હવે જાય છે બીજે જાય છે. બીજે લોકેશન સારું છે. ફોટા વોટા પાડજો, વિડીયો ઉતારજો, બતાવી તમને પણ. હા, તમે જોઈ શકો છો. હા, રાત્રે તેવું જોયું હતું, અત્યારે જોયું. હા, દરિયો છે આપણે. ગાય ખાડ જોઈ લો તમે કેવડી ઊંડી છે. જો આ ફરતો કિલ્લો હે, ફરતા કિલ્લા ફરતે હે. કાંઈ ઘટા ને હવે દીવમાં તો પણ જો આ લોકેશન જોવો તમે. જો નજારો કંઈક અલગ જ છે. ટીપા હવાનો નજારો કેવો હોય એમ જોવો તમે. કાંઈ ઘટા ને આવે. એક નંબર લોકેશન જો પણ દીવમાં તો. એક આ જે લોકેશન છે ને એ કઈ ઘટા નહીં. આમ જોઈ લો પડકે કિલ્લો હે. આવી કંઈક મજા થાય દીવની ભાઈ. શું છે ભાઈ?
કંઈ કેવું છે મારા બ્લોગમાં? બસ કાંઈ નહીં, જુઓ આનંદ માણો દરિયાનો એવો નજારો આવી રહ્યો છે. જુઓ સુંદર મજાના દ્રશ્યો. આમ જો તો પથ્થરો જોઈ શકો છો કેવા. આ નીચે ઉતરવા પણ છે આમ જો એટલે પણ કાંઈ છે દીવની મજા છે, કાંઈ ઘટ જ નહીં. આવો પણ આમ જો નજારા તેવા સમજો, ખાલી એક કેમેરાની જરૂર છે, પછી ફોટા એવા પડે ને કાંઈ ઘટ જ નહીં. ભાઈ અમારા મિત્રો પણ હાલ્યા લોકેશન બતાવી દો પાછળ કેવું છે. ફોટા કરે છે ઓલા ફોટો પાડો થતો નથી કંઈનું. ચાર્જિંગ ઓછું છે તો ઓહો સમજો કાંઈ ઘટે ને માતા. હરખા બતાવી દો. એ ગુફા છે બધી. એટલે આ ગુફા જો આ રે ગુફા હા કેરા ફાયદા નક્કી જ ન હોય આમ તો. હા લોકેશન તો હવે દેખાય જો, પણ આમ જો ઉપર હતા નીચે ગયા તમે લોકેશન બતાવવા માટે. આ જો સ્ટીમ બધા બોરડી હા ઓલા હા જો રહી એટલે ફોટા મારે ચાર્જ નથી બ્લોક બનાવવા મારે. હા હું જોતો હાલ તો એટલે કાઢતો નથી આવડો ઈ ને આ તો ઈ તો શીશી છે એવું હોય તા શું છે ઈ કંઈક છે ઊંડા હોય કોઈ. એ દેખ વાહ વ્યૂ તો જો એટલે આ નહીં બટ કોને ભરે તો આ લેવા આવ્યો તો કઈ છે ને આને પણ આટો મારતો કૃષ્ણ વિડીયો અલગ સીવડે એને. આમાં ધારદા આણે તો આલોમાં આપણે કપાઈને પડે એવું છે શું લે ન હોય ક્યાં હે ઈ કાઈ હા નહીં જો જો જીવ તું જો કાઈ જ ને એવું